હાંસોટ શાબીર કાનુગા હત્યા પ્રકરણ બાદ પાનોલીમાં થયેલ ગોળીબારના પ્રકરણમાં 6 આરોપીની પોલીસે ધરપકડ કરી। હાંસોટના નામચીન શાબીર કાનુગાની હત્યા કરવામાં આવ્યા બાદ ગત તારીખ 24મી ઓક્ટોબર 2017ના રોજ પાનોલીમાં ગોળીબારની ઘટના બની હતી, જેમાં નોંધાયેલ ફરિયાદ અનુસાર શાબીર કાનુગાની હત્યાનો બદલો લેવા તેના ભાઈ સહિત 5 શખ્સોએ પપ્પુ ખોખર પર હુમલો કર્યો હતો। આ મામલામાં ગ્રામ્ય પોલીસે મોન્ટુ કાનુગા, બદરુ ભૈયા, સાદિક કાનુગા, ઝાહિર કાનુગા, અબ્દુલ કાનુગા અને ઇરફાન શેખની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ બનાવમાં સામસામી પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જેમાં સાદિક કાનુગાની ફરિયાદ અનુસાર સમીર ખોખર અને પપ્પુ ખોખરે તેઓ પર હુમલો કર્યો હતો। તારીખ 24/10/2017ના રોજ પાનોલી જીઆઈડીસી ખાતે સ્કોર્પિયો ગાડી ઉપર જે ફાયરિંગની ઘટના બનેલી, એ ઘટનામાં ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 99/17ના કામે જે આરોપી પકડવાના હતા એ 6 આરોપીની ધરપકડ થયેલી છે અને આગળની તપાસ ચાલુ છે, તેમજ રિમાન્ડ મેળવવાની તજવીજ ચાલુ છે।